સમગ્ર કચ્છમાં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું। વિઝિબિલિટી પણ ઘટવા પામી હતી। સવારના વાહન ચાલકોએ પોતાની હેડલાઇટ ચાલુ રાખવી પડી હતી। ખાસ કરીને જે ધુમ્મસ છવાયું છે તેને લઈને આગામી 2-3 દિવસમાં કચ્છમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે તેવી આગાહી કરવામાં આવી। ભુજ સહિત સમગ્ર કચ્છમાં આજ સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે। સવારથી ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું। ખાસ કરીને વિઝિબિલિટી પણ ઘટવા પામી હતી। સવારના પોરમાં ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોને પણ પોતાની હેડલાઇટ ચાલુ રાખવી પડી હતી। સવારના 11 કલાક સુધી સૂર્યનારાયણના દર્શન થયા નહોતા। ત્યારબાદ સૂર્યનારાયણના આછેરા દર્શન થયા છે। હવામાન ખાતાના જણાવ્યા અનુસાર 2-3 દિવસમાં આ વાતાવરણને લઈને કચ્છમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે તેવી આગાહી કરવામાં આવી છે। ત્યારે ખાસ કરીને ગરમ કપડાઓ હવે કાઢી રાખવાની આવશ્યકતા ઊભી થઈ છે। 2-3 દિવસમાં ભુજ સહિત સમગ્ર કચ્છમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે। જોકે નલિયામાં રાજ્યમાં સૌથી નીચું તાપમાન જોવા મળી રહ્યું છે, પરંતુ જે રીતના આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, ગાઢ ધુમ્મસ જોવા મળ્યું છે, જેને લઈને આગામી 2-3 દિવસમાં કચ્છમાં ભારે કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે અને સુસવાટા મારતા પવન સાથે ઠંડી જોવા મળશે। જોકે આજે તામિલનાડુમાં વાવાઝોડાની અસર જોવા મળી છે, જેને લઈને પણ ક્યાંક ને ક્યાંક કચ્છમાં વાતાવરણમાં પલટો આવ્યો હોવાનું હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે, પરંતુ ઠંડીનું મોજું ફરી વળશે તે નક્કી બન્યું